મિત્રો અમે છે ને પાછા ડાંગર થાણવા આવી ગયા, ટાઈમ થઈ ગયો એટલે. અને આ ટી શર્ટ મેં થાણવા માટે સ્પેશિયલ બનાવી નાખી, કારણ કે બ્લેક હાદેવડો લાગી જાય ને તો ખરાબ થઈ જાય, એટલે આપણે રોજ પહેરીને આવવાનું, રોજ થાણવાનું. 9 વાગે 8 વાગે એટલે આવી જવાનું ને તારું થાણવા માંડવાનું. અને મેં આમની જોડે દમ, કારણ કે કાલ થોડુંક બાકી રહી ગયેલું અને વહરાત બી આવવાનો હતો ને એટલે આજે બી થાણવાનું છે. બાકી માણું કાલ બી ઉષા હતા ને આજ બી ઉષા અહીંયા, એટલે નલ્લા પોરી અહીંયા પાછા ભત્રીજા અહીંયા બી થાણે. તું દેખજો ને એક આટો તમે એકવાર દેખજો કે નાના છોકરા બી કેવા ડાંગર થાણે, એ બી પાછા નાના 5 7 8 વર્ષના. ગામડામાં એના મમ્મી પપ્પા એવું કામ કરતા હોય ને એ ક્યારેય પાછા ના પડે અનાજ ઉગાઈને ખાવામાં. એવા અમારા દિલદાર નાના માણસો. એમને બતાવું આ છોટું પ્રીતુ ને પીતુ કો કરે ડાંગર થાણે આવડે દેખ થાણ પીતું. આ પીતું ડાંગર થાણે નાની કેટલામ ભણે? બીજામાં કીધી જામ કેટલા ભણેલી? બીજામાં ભણે. આ છોકરી નાની મારી ભત્રીજી એવી પ્રતીક્ષા ડાંગર થાણે. અને મારો શિવ ડાંગર થાણે. આ જુઓ આવી રીતના ડાંગર થાણે કેટલામ ભણે? અરે યાર આ તો બાલવાટિકામાં જઈને પેલી બાજુ કેટલામ ભણો? એ તો कॉलेज પૂરું કરી જા. हाँ वो LLB वाला है तो भी इधर डांगर रोपता है. તો આ નાના સીવુ, આ બાજુ પીતુ, આ બધા ડાંગર થાણે છે મિત્રો. તો આમના માટે એક મસ્ત મજાની લાઈક અને કોમેન્ટ કરી દેજો કે તમારી ભત્રીજી જોરદાર છે ને ડાંગર રોપે ને. અમને બહુ ગમ્યું, કારણ કે આ બધા ચાવલ ચોખા આવે એ આવા નાના છોકરાની મહેનતથી આવે અને અમે ખાઈએ એમ કહેજો. કારણ કે મિત્રો મેં તો હમણાં કામે લાગી જામ. મેં વિડીયો બી ઉતારું અને કામ બી, કારણ કે 1-2 મિનિટનો વિડીયો ઉતારવામાં કોઈ ટેન્શન હોતું નહીં. ઓકે, બાકી ફરીથી ક્યારેક મળજો ને. એમ લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીજો મારા મિત્રો. જય જોહાર, જય આદિવાસી. ફરી ક્યારેક નવા વિડીયો મળીશું જ્યારે શિવ બોલશે. આવીશું ને પાછા શિવ બોલ જો હો કે શિવ ભણવા બી જવા ગયેલી પાછું રવિવારે કામ કરવાની. ચાલો.